નમસ્કાર મિત્રો, સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાંથી હું હિંમતભાઈ માંગુકિયા અને અત્યારે આપણી સાથે ગોરધનભાઈ કરીને જોડાણા છે. કણકોટ ગામ છે એમનું અને સૌરાષ્ટ્રમાંથી અહીંયા લગ્ન પ્રસંગ નિમિત્તે સુરતની અંદર આવ્યા હતા અને એને 4 મહિના જેવું થયું છે વ્યસન મૂક્યું અને 3-4 મહિના. એટલે આપણે એને સન્માન કરવા માટે અને એક સન્માન પત્રક આપી અને એને સન્માનિત કરવા માટે અહીંયા બોલાવ્યા છે અને એનો વિડીયો આપણે બનાવી રહ્યા છીએ. તો ગોરધનભાઈનું પહેલા આપણે સન્માન કરી લઈએ અને પછી આપણે એને પૂછીએ. આ ગોરધનભાઈનું સન્માન કરી અને એને એક સન્માન પત્રક આપણે આપી રહ્યા છીએ. આ ગોરધનભાઈને અહીંયા જુઓ, ગોરધનભાઈ, આ ગોરધનભાઈને સન્માન પત્રક આપી રહ્યા છીએ આપણે અને એને ખૂબ ખૂબ શુભકામના આપું છું કે એને એના જીવનમાં બહુ મોટો ફેરફાર કરી અને તમાકુ જેવી વસ્તુ, ટોબેકોની વસ્તુને ત્યાગ કરી તિલાંજલિ આપી છે અને પોતાના જીવનમાં બહુ મોટો ફેરફાર કર્યો છે. તો હવે આપણે ગોરધનભાઈને પૂછીએ કે ગોરધનભાઈ, તમારું આખું નામ શું છે? નજીક આવો. મારું નામ ગોરધનભાઈ મધુભાઈ અકબરી. હા, ગોરધનભાઈ મધુભાઈ અકબરી. અને તમારી ઉંમર કેટલી થઈ છે? મારી 61 વર્ષ. 61 વર્ષ. આમ જોઈને બોલજો તમે. 61 વર્ષ તમારી ઉંમર થઈ છે. તો તમને એવો વિચાર આવ્યો કે મારે તમાકુ, માવા, ગુટખા તમે કેટલા વર્ષોથી ખાતા હતા, વ્યસન કરતા હતા? ઓછામાં ઓછા 30-35 વર્ષ. 30 થી 35 વર્ષથી આ ગોરધનભાઈ વ્યસન કરતા હતા. અને તમારું ગામ કયું છે? નાના કણકોટ. નાના કણકોટ, અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લાનું નાના કણકોટ. અને તમે કયા વ્યવસાય? ખેતી જોડે? ખેતી. ખેતીનો વ્યવસાય કરી રહ્યા છે, ખેતી કરે છે અને પશુપાલક પણ છે. એટલે ગોરધનભાઈ 50 વર્ષ, 60 વર્ષ ને તમારી ઉંમર? 60 વર્ષે એને એવો વિચાર આવ્યો કે આપણે આ તમાકુ ખાઈ રહ્યા છીએ, ઝેર છે. એટલે તમે પણ આ વિડીયો જોઈ અને તમે ડિસાઈડ કરી શકો છો કે તમે જે વ્યસન કરો છો, તમે અત્યારે કોઈ પડીકી કે પાન મસાલા ખાઈ રહ્યા છો, સિગારેટો પી રહ્યા છો, તો એની અંદર એક નિકોટીન નામનું ઝેર આવે છે. એ તમને અને તમારી પેઢીઓને બરબાદ કરનારું ઝેર છે. માટે આજે જ તે સમજ્યા સદા સુખીના હેતુથી તમે વ્યસન મૂકી શકો છો અને અમારો સંપર્ક કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9427177883. સુરત. મારું નામ છે હિંમતભાઈ. અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને લાઈક, કોમેન્ટ કરીને તમારા મંતવ્યો જણાવીશું. અને વધુમાં ગોરધનભાઈને આપણે પૂછીએ, ગોરધનભાઈ, તમને હવે વ્યસન મૂક્યા પછી કેવું લાગે છે? વ્યસન પેલા અઠવાડિયું એવું લાગ્યું હતું કે હવે નહીં છૂટે. પછી 2 ડબ્બી લીધી હતી. હવે એમાં 1.5 ડબ્બી તો પડી છે. બરાબર. આપણે જે આયુર્વેદિક મુખવાસ આપી રહ્યા છે ને લોકોને વ્યસન મુકાવવા માટે, એ ગોરધનભાઈ કુરિયરના માધ્યમથી મગાવી હતી અને એ અત્યારે પણ ગુજરાતમાં કુરિયરના માધ્યમથી પૂરા ગુજરાતની અંદર મોકલી રહ્યા છે. તો આ તમારી સામે દાખલો છે કે ભાઈ આ ગોરધનભાઈ 60 વર્ષની ઉંમરે વ્યસન મૂક્યું છે. તો તમે વિચાર ના કરશો અને તમને વિચાર આવ્યો હોય તો અત્યારે જ તમે મૂકી શકો છો અને કોલ લગાવી શકો છો. અને ગોરધનભાઈ, તમે સુરતમાં કઈ લગ્ન પ્રસંગ નિમિત્તે? લગ્ન પ્રસંગ. કેટલો સમય થયો આપણે વ્યસન મૂક્યું? 4 મહિના થયા પૂરા. 5મો મહિના છે. 4 મહિના થઈ ગયા છે અને 5મો મહિનો અત્યારે ગોરધનભાઈને ચાલી રહ્યો છે. પછી તમારા નીચે તમે કોઈને વ્યસન મુકાવ્યું? આપણે એવું કહેતા હોય છે કે 5 લોકોને વ્યસન મુકાવું. તો ગોરધનભાઈ એક ભાઈને મુકાવ્યું છે, અમારા ગામનો છે, ભાગ્ય છે. બરાબર. ખેતીમાં ભાગ્યો કામ કરે. અમારા પટેલ ને ત્યાં ભાગ્ય છે. એને ટીવી જોઈ અને મને કીધું કે ગોરધનભાઈ મારી હાટું મગાવી દો ને. પછી મેં એમને મગાવી દીધી. બરાબર. એને મૂકી દીધું છે. એને શું વ્યસન હતું? એને માવાનું જ હતું. માવાનું વ્યસન હતું. ખેતીની અંદર જે ભાગ્યા કામ કરતા હોય ને, મજૂરી કરતા હોય ભાગું રાખીને, એ લોકોને પણ ગોરધનભાઈ વિકાસ નામ છે. વિકાસ નામ છે. એનું યાદીમાં નામ નથી આવ્યું. આપણે શક્ય હશે તો 7મી યાદીમાં એનું નામ આવશે. અને ગોરધનભાઈ નું 6ઠી યાદીમાં 4થું નામ છે. ગોરધનભાઈ, આખું નામ તમારું? ગોરધનભાઈ મધુભાઈ અકબરી. ગોરધનભાઈ મધુભાઈ અકબરી. અને ગામ છે એનું કણકોટ, નાના કણકોટ, અમરેલી જિલ્લો. અને તમારો મોબાઈલ નંબર શું છે? 9904399733. 9904399733. આ ગોરધનભાઈ નો નંબર છે. તમે પણ ફોન કરીને જાણી શકો છો. અને મારો મોબાઈલ નંબર પણ આમાં તમને દેખાઈ રહ્યો છે સ્ક્રીન ઉપર. એટલે તમે એ સ્ક્રીન ઉપરથી નંબર લઈ અને કોલ કરી શકો છો. તો ઓકે, અસ્તુ, ધન્યવાદ. વધુ માહિતી માટે આપણે ફરી નવા વિડીયોની અંદર મળશું. તો વધુમાં વિડીયોને શેર કરજો. ઓકે, અસ્તુ, ધન્યવાદ.